યુવરાજસિંહ જાડેજાએ વધુ એક ભરતી કૌભાંડનો પુરાવા સાથે પર્દાફાશ કર્યો। આ એટલો હોનાર વ્યક્તિ છે કે જેને 210 માંથી 210 પ્રશ્ન સાચા પડે, પરંતુ પોતાની જે OMR સીટ જે છે ને એ OMR સીટ ભરવામાં આ ભાઈને સીટ નંબર ભરવામાં ભૂલ થાય અને નિરીક્ષક પાસેથી બીજી OMR લેવામાં આવે છે। આ જયદીપસિંહને OMR સીટ ભરવામાં એના જે બેઠક ક્રમાંક છે એ બેઠક ક્રમાંક ભરતા નથી આવડતો। હવે આ કેવું એ નથી સમજાતું કે ભાઈ આ વ્યક્તિ જે છે એ બેઠક ક્રમાંક હરકો પોતાનો ભરી શકે, નિરીક્ષક પાસેથી બીજી OMR લેવામાં આવે, 65 છે બેઠક ક્રમાંક આ ભાઈનો 55, હવે OMR સીટ પછી લેવામાં આવે એ 65 ની લેવામાં આવે, એટલે કઈક અજીબ છે એવું સ્પષ્ટપણે અમને તો લાગી જ રહ્યું છે। આ હોનાર વ્યક્તિના નું નામ જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા છેલ્લા 5 વર્ષમાં લેવાય છે, UPSC, GPSC, ગૌણ સેવા, પંચાયત, ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, કોર્પોરેશન, આ બધી જ ભરતીમાં આ ભાઈનું નામ અમે તપાસ કરવાના પ્રયત્ન કર્યા, પણ આ ભાઈનું નામ અમને બીજી એક ભરતીમાં જોવા ન મળ્યું। ફક્ત આ સિનિયર ક્લાર્કની ભરતીમાં આ ભાઈને કેટલો રસ હશે કે કેટલા હોનાર કે કેટલા હોશિયારી છે કે એને ફક્ત આમાં એકમાં જ ફોર્મ ભર્યું અને એકમાં જ પાસ થયા, બીજા એકે રિઝલ્ટમાં અમે જે તપાસ્યું તો એમાં તો આ ભાઈ એકેય પરીક્ષામાં પાસ